હલો, વિજયા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હમણાં જ ગુજરાત સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં ભરતી અંગેની જાહેરાત આવી છે. તો એના વિશે આપણે વિસ્તૃતમાં સમજી લઈશું કે શું કહેવા માંગે છે ભરતીમાં. તો ભરતીનું નામ શું છે એકવાર એ પહેલાં જોઈ લઈએ. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગમાં કઈ કઈ વેકેન્સી નીકળી છે એ જોઈ લઈએ. પહેલી છે મેડિકલ ઓફિસર, જે તમને દેખાઈ રહી છે સ્ક્રીન પર. બીજી છે સ્ટાફ નર્સની, જે કરાર આધારિત છે. આમાં જેટલી પણ ભરતીઓ છે બધી કયામાં છે? કરાર આધારિત છે. ત્રીજી આવશે MPHW, એટલે કે મેલ માટે, એ પણ કરાર આધારિત. અને સિક્યુરિટી ગાર્ડ જે છે આઉટસોર્સિંગ માટે છે. હવે જગ્યાની સંખ્યાની વાત કરી લઈએ. 47 મેડિકલ ઓફિસર માટે છે, સ્ટાફ નર્સ માટે 56 છે, MPHW મેલ માટે ખાલી કેટલી છે? 58 છે. અને સિક્યુરિટી ગાર્ડ માટે કેટલું છે? 59, એટલે 59 છે. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. ફક્ત અરજી આપણે કેવી કરવાની છે? ઓનલાઈન જ અરજી કરવાની છે. કેવી અરજી? ઓનલાઈન. જગ્યાઓની શૈક્ષણિક લાયકાત અને પગાર, બધી માહિતી આપણે શેમાં મળશે? વેબસાઇટ. આ વેબસાઇટ ઉપર તમે જશો મિત્રો એટલે તમે ઇઝીલી તમે ફોર્મ પણ ભરી શકશો. તો હું તમને એકવાર સમજાવી દઉં કે કયા કયા ક્રાઇટેરિયા હશે સ્ટાફ નર્સ માટેના. તો આપણે મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW. મેડિકલ ઓફિસર માટે શું થશે? MBBS હોવું જોઈએ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. પગાર કેટલો મળશે? 70,000. સ્ટાફ નર્સમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી કયો કોર્સ કરેલો હોવો જોઈએ? BSc નર્સિંગનો. અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી કયો કરેલો હોવો જોઈએ? જનરલ નર્સિંગ ડિપ્લોમા, એટલે કે GNM કરેલું હોય કે BSc, એ બંને લોકો ભરી શકે છે. અને મિડવાઇફરીનો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં જો રજિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે. મિડવાઇફરીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને કયો હશે? ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. ટૂંકમાં કહી દઉં તો BSc નર્સિંગ અથવા તો GNM નર્સિંગ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. અને માત્ર એની અંદર કોમ્પ્યુટરનો સર્ટિફિકેટનો કોર્સ પણ કરેલો હોવો જરૂરી છે. એમાં પગાર ફિક્સ રહેશે. કેટલો રહેશે? 13,000 જેટલો પગાર રહેશે. MPHW કે મેલ કરાર આધારિતમાં 58 જગ્યા છે, જેમાં 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી MPHW નો 1 વર્ષીય તાલીમ કોર્સ અથવા તો 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. બેઝિક કમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ પણ એમાં હોવો જરૂરી છે. એનો પણ પગાર કેટલો રહેશે મિત્રો? 13,000 રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ આપણે VMC આધારિત સ્ટાફ નર્સની જે ભરતી પડી છે એમાં BSc નર્સિંગ કાં તો GNM નર્સિંગ, એ ઉપરાંત આપણે GNC એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે અને બેઝિક કમ્પ્યુટરનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે એક્ઝામમાં શું પૂછાશે, કઈ રીતના પૂછાશે, એ સમજાવી દઉં. જાહેરાતની સામાન્ય જોગવાઈઓ. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે તેની ખાતરી લેવી. જેમ કે મેં તમને કહ્યું એ પ્રમાણે BSc અને GNM હોવું જરૂરી છે. અને GNCમાં પણ રજિસ્ટ્રેશન અને કોમ્પ્યુટરનો કોર્સ હોવો જોઈએ. રસ ધરાવતા ઉમેદવારે કઈ તારીખ કહી છે? 29 તારીખથી લઈને 12/1/2024 સુધી આપણે ફોર્મ ભરવાના રહેશે. અને માત્ર ફોર્મ યાદ રાખજો મિત્રો, ઓનલાઈન જ ભરવાના છે. શૈક્ષણિક માહિતી મેં તમને કહ્યું એ પ્રમાણે કહી દીધી છે. વય મર્યાદા માટે કેટલી? 62 વર્ષથી વધુ નહીં અને 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવારે અરજી કરી શકાશે નહીં. નેક્સ્ટ, ઉમેદવારે નિયત અરજીપત્રકમાં ભરેલ વિગતો સામગ્રી ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. એટલે જે તમે ભરો છો એ ફાઇનલ રહેશે, એમાંથી કંઈ ચેન્જીસ નહીં કરે. બીજો મેં તમને કહ્યું કોમ્પ્યુટરનો કોર્સ હોવો જોઈએ. ભરતી પ્રક્રિયામાં જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવારને ગેરકાયદેસર ગણાવશે. કોઈ પણ વિગત ખોટી હશે તો એનું રદ કરી નાખવામાં આવશે. અન્વયની ભરતી અંગેની લેખિત પરીક્ષા, આ ખાસ મિત્રો આપણા માટે છે. નર્સિંગની એક્ઝામ કે કોઈ પણ એક્ઝામ રહેશે એ કેવી હશે? લેખિત પરીક્ષા અથવા તો મૌખિક ઇન્ટરવ્યુ હશે. લેખિત કે મૌખિક, જો તમને આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન કે મગજમાં હોય તો તમે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો આપણે VMC માટે અલગથી ક્વેશ્ચનરી એટલે કે MCQ સિરીઝ ચાલુ કરીશું, જે બધાને ઉપયોગી નીવડે. વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવશે. એટલે કે એક્ઝામ કેવી હશે? મૌખિક ઇન્ટરવ્યુ અથવા તો લેખિત પરીક્ષા હશે. આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી હશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક કોનો રહેશે? VMC નો રહેશે. અને અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સૂચના માટે આપણે એક જ વેબસાઇટ ઉપર સંપર્ક કરીશું, કઈ? vmc.government.in. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કેટલી ભરતી આવી છે. અને જો તમને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. અને VMC માટેની MCQ સિરીઝ જો તમને જોતી હોય તો તમે મને કોમેન્ટ જરૂર કરજો. હું VMC માટેના ક્વેશ્ચન પણ સિરીઝ બનાવીશ. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.